વૃક્ષ માતાને નામ કાર્યક્રમ અંતર્ગત ફકીરની ઝોપડી દ્વારા છોડ વિતરણના કાર્યક્રમનું આયોજન। વડોદરા શહેરના વારસિયા વિસ્તારના પર્યાવરણ સંરક્ષણ અને માનવતાની સેવા માટે એક વૃક્ષ માતાના નામે શીર્ષક હેઠળ વારસિયા વિસ્તારમાં આવેલા ફકીરની ઝોપડી ખાતે છોડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલનો ઉદ્દેશ જન્મદાતા माता प्रति श्रद्धांजलि रूपे वृक्षारोपण धरती माता ने हरियाળી बनावा तथा समग्र समाज ने पर्यावरण जागृत बनावा माटे एक मजबूत संकल्प हतो। हाँ, आज कार्यक्रम से શું કહેશું? आज ये कार्यक्रम हमें राख्यो छे फकीर की झूंपड़ी वारसियामां। एक तो हमें वृक्षारोपणનો भी कार्यक्रम राख्यो અને વિશ્વ શાંતિ માટે અમે હવનનું પૂજન भी રાખ્યું છે, જેનાથી દેશમાં બધું સારું ચાલે। બાકી તો બધું સારું છે। વારસિયામાં વોર્ડ નંબર 6ના જીરાભાઈ પુષ્પાણીએ બી આગેવાની લીધી છે અને એ પણ સારું કામ કરી રહ્યા છે। વાહ ભાઈ સંતો રામી રામ, વાહ ભાઈ સંતો રામી રામ, ફકીર કી ઝૂંપડી સદાબાદ, વાહ ભાઈ સંતો રામી રામ। આજનું આયોજન છે શું કહેશો આપ ખાસ બતાવો? આજે વોર્ડ નંબર 6માં એક પેર માં કે નામના કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય કુંજ ગુરુ બાબા પરશુરામ સાહેબના મંદિરથી વૃક્ષરોપણના કાર્યક્રમ બાબતે આજે પેર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને સાથે સાથે વિશ્વ શાંતિ માટે એક હવનનો પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને દરેક આ વિસ્તારના લોકોને એવી નમ્ર વિનંતી છે કે આ પેર લઈને આપ એની માવજત કરો અને એને છોડને પાણી વ્યવસ્થિત આપો, જેથી છોડ મોટો થાય અને આપણે સમયસર એમનો ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું આજનું આયોજન છે। અને આજે આપણે પૂજ્ય બાબા પરશુરામ સાહેબના મંદિરથી પૂજ્ય શ્રી ભૈયાજી, આપણે આ મંદિરના ઈશ્વરભાઈ અને બીજા આપણા મંદિરના સંચાલકો જે છે એ પણ અહીંયા હાજર છે। સાથે સાથે આપણી મંડળીના સિંધુ કોઓપરેટિવ સોસાયટીના રમેશભાઈ, કન્નરલાલ ઉમલાણી, જે નરેન્દ્ર મોદી વિકાસ સમિતિના ઉપાધ્યક્ષ છે ગુજરાતના, અમારા ભુજ સમિતિના જે અધ્યક્ષ છે એવા કલ્પેશભાઈ બ્રહ્મખત્રી, સિંધી સમાજના અગ્રણી એવા ગિરધારીભાઈ કિશોરાણી, ભૂત પ્રમુખ વિનોદભાઈ અને સર્વ કાર્યકર્તાઓ અહીં હાજર છે, જે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપેલ છે। જય ગુરુદેવ।